સુરતથી મળી રહ્યા છે બાળકોને રમવાનું શાળાનું મેદાન બન્યું છે પાર્કિંગ ગ્રાઉન્ડ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના મેદાન પર એસએમસીની ગાડીઓનો ખડકલો। ગ્રાઉન્ડ હોવા છતાં બાળકો નથી કરી શકતા ઉપયોગ। શાળાના આચાર્ય દ્વારા અઠવા ઝોનના અધિકારીઓને વારંવાર રજૂઆત, લેખિતમાં ફરિયાદ કરાઈ, કોર્પોરેટરને પણ જાણ કરાઈ, વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ। શનિવારે બેગલેસ ડે પર બાળકોને ક્યાં રમાડવા તે સવાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ઝોન ઓફિસની સામે જ આવેલી છે, જ્યાં એસએમસી સહિત અન્ય વાહનોના પણ ખડકલા જોવા મળી રહ્યા છે। શાળાનું ગ્રાઉન્ડ હોવા છતાં બાળકો રમત ગમત કે ઇતર પ્રવૃત્તિ નથી કરી શકતા, ત્યારે અધ્યક્ષની માંગ છે કે કમ્પાઉન્ડની આવી ચાવી સ્કૂલને સોંપી દેવામાં આવે। ફરિયાદ વિશે એક્શન લેવામાં આવતા નથી અને આને કારણે મેદાન હોવા છતાં બાળકો રમવાથી વંચિત રહી જાય છે। આમ તો જોઈએ તો દર શનિવારે બેગલેસ દિવસ હોય છે, એટલે બાળકો સ્કૂલમાં બેગ લાવવાની હોતી નથી અને રમતગમત કે અન્ય પ્રવૃત્તિ કરવાની હોય છે, પરંતુ આવી રીતે ખાનગી વાહનો અને એસએમસીના વાહનો ત્યાં પાર્ક થયેલા હોય છે, તો બાળકોને ખૂબ જ તકલીફ પડે છે।